સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદ પહેલા જ ખેડૂતોની ચિંતા વધારો થયો છે। વાવેતરની તમામ તૈયારીઓ પૂર્ણ કરી બિયારણના આસમાનના પહોંચેલા ભાવો વચ્ચે દેવું કરીને કે પોતાની બચતમાંથી મોંઘા બિયારણ ખરીદનારા ખેડૂતો હવે યુરિયા અને ડીએપી ખાતરના ભારે અછતનો સામનો કરી રહ્યા છે। જિલ્લાના ખાતર ડેપો અને સહકારી મંડળીઓમાં ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહે છે, પરંતુ સ્ટોક નથી એવો જવાબ સાંભળીને નિરાશ પરત ફરી રહ્યા છે। મગફળી, કપાસ, બાજરી, મકાઈ અને તેલબિયા જેવા મુખ્ય પાકોના વાવેતર માટે પાયામાં ખાતર અત્યંત જરૂરી હોવા છતાં સમયસર ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે વાવેતરના પ્રારંભિક તબક્કે યુરિયા અને ડીએપી ન મળે તો પાકના વિકાસ અને ઉત્પાદન પર ગંભીર અસર પડે છે, જેના કારણે આર્થિક નુકસાનની ભીતિ વધી રહી છે। દર વર્ષે સર્જાતી આ સમસ્યા છતાં તંત્ર દ્વારા પૂરતું આયોજન ન કરાતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે અને હવે સરકારે તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે।